લે વાંઢા સરપંચ તમે તો વાંઢા હો, પણ અમારે ઘરે બૈરા છોકરા મારી નહીં નાખવાના. તે ના આવે વચ્ચે દોડી શું લ્યા વચ્ચે આવો પણ તમે કેવા બાઇક લઈને ઘા કરતા આવો એમ કહું, રાગે આગતા હોય તો. ત્યાં આઈએ ખરા, અમારું બાઈક હે, અમારી મરજી. વાંઢા હોય એટલે જોર નહીં મારતો. આ વાંટાનું મેળું ના મારશો તમે, ખબર હે મને. લે સરપંચ ભૂલી ના જાઓ, અમે તમને વોટ આલી સરપંચ બનાયા હે. એટલે તે મને શીખવાડીશ તું બધું. હા આમ જો ગામના રસ્તા વરસાદમાં ગારો ગારો થઈ જાય બધું. સરપંચ તું એક હું પેલા એમ કે ને. હા પણ તો આ બધું હમું કરાવડાવો ને. બધું થાય રાગે રાગે, નહીં કે એમાં એમને મેલી ઉપર જતા રહીએ. પણ ચાલો થાય. એ તો રાગે રાગે થાય, સમય આવે તો બધું થાય. નહીં 5 વર્ષ થવા એનો હુકુમ થાય પણ ખબર. એટલે વાંઢા સરપંચ પણ તમારે 3 વર્ષ હુકમ જ થતો નહીં. તું વાતે વાતે વાંઢો ના કહીશો, મેણા બહુ વારી તું. પણ વાંઢા હોય તો વાંઢા જ કહું, તને શું કહું. વાંઢો તો વાંઢા રહેવું, મેણા ના મારી જ્યાં જતો ત્યાં જાજે હજે તું. આખા ગુજરાતમાં કેટલા ગામડા હે? બધા ગામડામાં સરપંચ બધા પહેણેલા હે. તમે એક જ વાંઢા હો. ઈ જીવ હોય તું જાના ભાઈ, લપના કરીશ તું જા. આગલા વર્ષે તો બીજા કોક ને ઉભો કરવો હતો. સારું જાના હોય શેરી કરવાનું થાય ને, એટલે આવો ના. કાકા શું હરવે હેડો હો, સરપંચ સાહેબ જતા રહે, સહી કરાવવાની છે. એટલે શું કે તારી વાત તો સાચી, ₹1,00,000 પણ હું શું કહું તને. હા સરપંચ મને લાગતું નહીં સહી કરી આલે. કેમ ના કરી આલે સહી? આપણો વિરોધી હે. શેના વિરોધી? સરપંચ ગામના ગમે એવું નાનું છોકરું આવે ને તો એમને સહી કરી આલવી પડે. એ આપણને નહીં કરી આલે, મને ખબર હે. હું જઈને નહીં કહેવાનો કે તમે સહી કરી આલો. તું કહેજે બરાબર, તો હું આવું હંગાત. હા તે હું કહીશ હેડો. હા તો યાર સરપંચ સાહેબ ઉભા રાખો. અમે હે ને ખેતરમાં બોર બનાવ્યો છે, ડીપી લાવવાની છે, સહી કરી દો ને. સહી નહીં થાય. કેમ નહીં થાય કાકા? આ તો ના પાડે સહી કરવાની. કરી આલે બધાને સહી કરી આલે. કરજો ને સહી. નહીં થાય, તારા કાકાને પૂછી લે ચમ નહીં થાય. કેમ કાકા ના પાડે? હા તો કરી આલજે. લ્યો કર દો ને. પૈસા નહીં શનિ થાય, રવિ તમે હે. આઈને બોલો ને શું કરી આલ છે. નહીં થાય છોકરા, એટલે છોકરાને સહી કરી આલો અમારે. નહીં કરજો થાય, એકવાર. નહીં થાય સહી નહીં થાય. કેમ? એમ નહીં થાય. પૂછી જો તારા કાકા પૂછ લે, મને હું તમારે પૂછે. બધાને સહી કરી આલવી પડે, સરપંચ હો ગામના. અરે બધાને કરી આલીશ પણ તમને નહીં કરી આલીશ. તમે નહીં બોલતા અમારે સામું? છોકરા એવું નહીં તો? આમાં વાત એ રીતની, તારો કાકો ને તારા કાકાનો ડોહો હા મારે અમદાવાદ હગું પૂછાતું હતું, હગું નહીં થવા દીધું એને. પૂછો મારું વાંઢું રહેવાનું 60 વર્ષની ઉંમરમાં વાંઢું રહેવાનું કારણ એ રહ્યું છે. તમે સહી તો કરી દો. અને માણસો મેણા મારે હતા ગામના. પણ એ તો સહી એ કરી સહી દો નહીં થાય. ના નહીં થાય, નહીં થાય કીધું નહીં. પૂછી જો તારા કાકા. રાઈટ આવી હજી તો આવશે નથી. કે આરો સહી નહીં કરી આલે. આ સરપંચ માર ખાયો સરપંચ છે. પણ આપણે એમને સરપંચ શું કરવા બનાયા? તો આ સરપંચ હારું પાન નો બની જાય. તને ખબર હે? પૈસા ખવડાવું, પૈસા એના ખીચામાં સહી પૈસા કરી જોવે આલવી તો? પડે કાયદેસર એમને. પૈસા ખીચા હેડો હવે. હા નકરો પૈસા ખવરે નારો સરપંચ બન્યો, બીજું કઈ નહીં. કનુજી તો વાંય ફેંદવા માંડ્યા. શું ફેંદો લે કનુજી? હા આવો આવો સરપંચ સાહેબ આવો. બેહો, હું પાણી ભરતો હોઉં, બેહો. જો સરપંચ સાહેબ. હા લાવ. કનુજી હા હવે આખો દાડો કામ ને કામ બેહો તો ખરા. અરે ડોશી કે લાકડા ને આ જો કેટલા લાકડા એ બધું પછી તમે બેહો પેલા. બોલો વાપરો ને બોલો. અમદાવાદમાં મારા હાહરાને વાત કરી કે નહીં તમે? અરે વાત તો કન્યાસી છે. છે કીધું કે આજે તું કે રવિવારે હાળ જોઈને રવિવારે જાઉં, રવિવારે જવાનું. અગ્રમબાને અગ્રમબાના મેં ફોન કર્યો તો તે એમને કીધું કે અમારા ગામના કોઈ સરપંચ સાહેબ હે આ તો કે આવો. એટલે મેં બધી વાત કરી કે આવું હોય ને ત્યાં મને બધી વાત કરી નાખી એમને. મન છૂટું કશું દેવું જ ના જુઓ એવું ને. હોય તે કીધું પણ કે હામાં ચેવું ખબર હે, જે ડોશી હે કે નહીં તમારા હંગત તમાર ડોશી હા એમને એક દાંત નહીં, દાંત. આપતા 60 વર્ષે તો દાંત છે હોય તાર વાત કરો તમે ભલા માણા. એ વાતે સાચી. તો પછી અને કીધું કે જુઓ પગની ચાંચરું, કાનમાં પહેરવાની બુટ્ટી, નાકમાં પહેરવાની નથણી, 10 તોલાનો હાર, એટલે કે શેઠ. સરપંચ સાહેબ તમારી જોડે ત્યાં કશું નેઠી હોય તો તમે ઘર જ ભર્યું હોય ને, બરોબર ને? બરોબર એવું બધું જો હોય તમારે પાસે આમાં ઘરનું બાયણું બંધ. આ કાયમ માટે તમારે ઘરના બાયણા ખુલ્લા એમ સાહેબ ચોક પાડીને બોલો ને ભલા માણા.
ચિંતા નહીં કરવાની. ચિંતા થાય એવું બોલ્યા આજ તમે. હગામ હગું હોય, ચિંતા જેવું નહીં. એવું હોય. હગામહગી? હોય. થાય ખરું? હોય. ઓલા કમસાજી રમતાજી નહીં, હોય. બીજા કરાવશે હું તો. બરોબર. હવે આભરો બોલો. ડોશીને હું એમ માનું કે એક જ દાંત ના હોય ને તો ચાલશે, પણ ગામનું કોઈ મેળું ના મારવું પડે. અરે આ મેણું ના મારે, અને જે મેણું મારે ને હા, એમની મોટી બંધ કાયમ માટે. કાયમ માટે તમ તાર. તો પછી સરપંચ કાયમ માટે કાઢી નાખશે, કાયમ માટે મોટા બંધ ના કરે. ના ના, હવે તમે શું કરો ખબર? હા તમે ખાલી આટલો વિવાહ તમારો પર્સન્ટ સાચું લ્યો, હા હા. એના પછી તમારે શું કરવાનું ખબર હે? ગામનું ભલું જ કરો. મારે છે ને પેલા એમ તો રહ્યો ને, એમ તો કાર્યો એમ તો ડોહો તો નહીં રહ્યો, હા. પણ એમ તને બતાવવાનું હોય કે 60 વર્ષે હોય પમતાજીએ ડોશી લાયા. અરે કહેવાનું આમ તામધૂમથી વિવાહ કરવાનો કે પમતો પૈણ્યો. હા, એવું થવું જોઈએ ગામમાં. અને આખા ગામમાં કોઈનો વિવો ના થયો, તમારો વિવો એવો કરવાનો ભલા માનો. હા બરોબર હે. તાણ એમાં સપોર્ટ તમારો જોવો ફૂલ. અરે મારો ફૂલ સપોર્ટ તમને. હા બરોબર. ના કરો. અત્યાર સુધી તમારું સારું જ વિચાર્યું ભલા માણસ. બરોબર હે એવું ને. હોય. હા હા અને એક વાત એમને મહત્વની કરી, બોલો ને. પણ જે વેવાઈનું ઘર હે કે નહીં, હોય. એને ત્યાં ગામના ચાપા ઉધીન હા. રસ્તો બરોબર નહીં. અરે રસ્તો બનાવી દેવો ને વેવેનું ઘરે બનાવી દેવું મારા હારા. અરે બસ તણ આવું જોતું તું. બસ. અને પાછું બીજું ખબર હે, હા. તમારા હારું જે મને એમ કીધું કેવું? કે કન્યા આપે એટલે કે 2.5 લાખ રૂપિયા માજ્યા. અરે બહુ પૈસા તમારા જોડે, ના ના પડતા ને. પણ તમે ડોશી કયો ને, કન્યા કન્યા મંડ્યા હતા ને ડોશી કયો તમે. અરે એ શબ્દ થોડું 8 વર્ષ થયા ભલા માણા હવે. દોશી બરોબર ને. હા તમારો મતલબ કે આમાં ઘરનું બાયણું ખુલ્લું રહેવું કરી આલું આપણે. એવું ને. હા, પૈસા થઈને આવવા પડશે. પૈસા તમે જાણે આપણે હગી કરવા જઈએ તાણ. બરોબર. અત્યારે તમને આલો થોડા ઘણા. એ 3 4 5 6 9 મેં વાત સાંભળી હતી એક 10 લો 10 રાખો. કે ઓલા બીજા પછી આલીશ તમને વાપરવા. બરોબર. ગફુરજી વાત તો સાંભળો. ગફુરજી મોરવી બન્યા હતા ને, હા 20,000 વાપરવા આલ્યા હતા. સામે વાળા સરપંચ હતા તોય બરોબર. તમે ચલા 10 આપ્યા. 10 આલ્યા. સારું. પછી આલીશ બીજા. મુંજાઓ નહીં તમતા. અરે બેઠા તમે બેઠો ને હું બેઠો, ચિંતા જેવું નહીં. રહેવું ચાલે તો બેહો. સારું ચાલે તો ચા પીને પછી નીકળવું. હળો ને ફટાફટ. પૈસા કે બધા પડ્યા પણ જો. સાંભળ્યું નહીં કઈ. ના ના. કનુજી રે કે મારી હાટું અમદાવાદ થી ડોશી તમે વેલા વેલા લાવજો. અરે આજા ચિંતા ના કરશો. અને હું શું કહું ખબર? કે જાણો તમે ગામે એન્ટ્રી મારશો ને, હા એટલે તમારે ડોશી ક્યાં ખબર હે? હા મમતાજી રે મારી હારું પાટણ થી પટોળા મોઘા લાવજો. કોઈની હાટું પટોળો જ નહીં લાવવા જેવું ને લાવવાનું. હવે ડોશી માટે લાવજો. કરશું હળો કઈક લઈ જાઉં તમને હંગત. આ કને જોતા આવડે પટોળું. અરે કશું વાંધો નહીં તમને. આખો પાટણ બજાર ઓરી આવજો. ચા ડબરી બને હો કનુજી. એક નંબર એક નંબર. કનુજી આવ્યો. હળો જય માતાજી. આવજો. હું શું કહું? હા. બંધ કરું કરી. અરે મારું બેટું તમે 10,000 તો આપ્યા બરોબર. હા હા પૈસા ધવા જુઓ. અહીંયા આવવા જવાની હળી બધી એમાં વપરી જાય આટલા. અને કહું હવે જો લાઇટ બિલ ભરવાનું હોય, ઘરમાં અટાણું લાવવાનું હોય, એટલે મારું બેટું પૈસા તો ભલા માણસ ચોખે ચોખ્ખું કોઈ નહીં એમાં એટલું બધું. ક્યાં હતા હું તો લાવ. તો તમે યાર આ પૈસા શું કરો છો? અને તમે આગળની ચિંતા ના કરતા હો. ખબર હે ને, મમતાજી રે મારી હાટું પાટણ થી પટોળું મોઘું લાવજો. 10,000 આપ્યા? વી હે. હવે જરૂર નહીં પડે ને. અરે બસ તમને પછી જરૂર તમને પડે. મુજાતા નહીં માગી લેવાના તમને. કશું વાંધો નહીં. કાળી રાતા તમને તમને ઘરનું બાયણું ખકડાઈશ. હા બરોબર. ગમે એ મુજાવર નહીં તમ તારા ભમતાજી બેઠા તમારા માટે. તમે વળી ચિંતા ના કરતા હો બરોબર. હા હા તમે કામ કાઢતા રહો તો હું તમારું કામ કાઢતો રહી. હા. શું કહો તો જાઉં હું? હવે જો હો અને આપણો હા સગાની ચિંતા ના કરતા ફાઇનલ હે તમ તાન. હગુ તો તમે યાર વિશ્વાસ છે તમારા ઉપર. અરે બસ તણાવનો વિશ્વાસ રાખજો. હા હા લ્યો રેડી તણો. સારું હેડો કનુજી. હા જય માતાજી. એ આવજો. એ હા તમ તાન મોજ હવે કરો.
મારી માની છો કે હવે સરપંચને ખેતરોમાં મજા આવશે ખરી. ખરાખરીનો ખેલ જ હવે જામ્યો. અત્યારે હજુ તો અહીંયા જોવાય નહીં છે ને 30,000 તો સરપંચ આપીએ દીધા. કશું વાંધો નહીં, આમ નામ સરપંચ જોડે પૈસા લૂંટવા. હું શું કહું છોકરા, હા આપણે ને ડાયરેક્ટ સરપંચ જોડે જાવ ને તો એ રહ્યા ને કામ નહીં કરી આલે, મને ખબર છે. તો આપણે ને વાય કામ કરાવરાય. વાય આ કનુજી રે ને એમને હા ને હમણાં સરપંચ જોડે ઉઠક બેઠક હારી છે. એમની જોડે કામ કરાવશું. એટલે એમની જોડે એવી રીતના નહીં, તો આપણે હે ને એને આપણે કાગર આલીએ અને કામ કરાવરાઈએ. એવું એ તો મારી રીતે હું કામ કટાવરાઈશ. તું જો અતાર કાકાનું જલવો જોતો ચોક જ પાડો એમને. લે કનુજી લે ચા બળ્યો આમ રે દેખાતા નહીં પાસ ક્યાંના ચકડા હે ને ત્યાં ચકડા હે ને. બોલો જય માતાજી. આવો ચમ કોતર કર બાજુ. એટલે આ બે કપડું હું શું કહું કો હમણાં હે ને તમારે બળ્યો કહું સરપંચ જોડે ઉઠક બેઠક હારી નહીં. ખરું નહીં તો હે જ ને. ઓ અને બોલ ચાલે બહુ હતી જી હમણાં. વો અને સરપંચ નું કે તમે હગવી કરાવો છો. સરપંચ નું હગું કરાય ને હવે. તો મારું કરાવી દે ને કહું. આ છોકરો અમારું કરાવી દો ને એનું એટલું એટલે તમે હગાની વાત લઈને આયા હો. હગાની વાત નહીં, વાત તો બીજી ભાઈ શાંતિ રાખો. આમાં આટલું ડોશી છે પણ હવે છોકરાને સમજણ પડતો ને જતા. એટલે વાત સાચી છે પણ હું શું કહું એ છોકરાની વાત તો પડતી મિલો આપણે જે વાત લઈને આય નહીં કરીએ. અને મારે એક કામ કાઢવાનું હોય તમારે. આ તો કામ થાય છે કે હું કરી દઈશ હેડો. તમારે બોલચાલ હારી ને એટલે તમારું કામ કાઢે હે, મારું કામ નહીં કાઢે. બોલ ચાલ એટલે મારું કામ કે ભાઈ સરપંચ નું કામ હોય. કામ સરપંચ નું કાઢવાનું તમારે ને કરવાનું મારે એવું. હા તો તમે સરપંચ જોડે નહીં જઈ શકતા. સરપંચ જોડે હું ડાયરેક્ટ જઈશ તો એટલે મારું કામ નહીં કાઢી હાલતા, મને ખબર ઘરા સુધી વિશ્વાસ એટલે ફાટો જે કામ હોય ફાટો હાડો. એટલે એમાં કેવું ખબર હે કે મેં હે ને મારા બોરે લાઇટ લેવી, મારા હમણાં બોર નહીં બનાવે નવો ખેતર, એ ખેતર લાઇટ લેવી હે. તે આ વિદ્યુત વિભાગ વાળા રહ્યા ને હા સરપંચ ની સહી માગે. સરપંચ ની સહી ઓ અને આરે ડાયરેક્ટ કરી હાલતા નહીં એટલે વાય કામ કરાવવાનું હોય. એવું હોય ને? ઓ આટલું કરી હાલો ને ભલા માણા. હવે સરપંચ ની સહી તો મારું બેટું કાઠું હોય. હવે સરપંચ ની સહી તો થઈ જાય પણ મારું બેટું પણ આઈકન કરાવજો. આઈકન હા એ તો આ લખેલું હોય ને સરપંચની સહી. ઈકણ ઓ ને પાછી તમે તો પછી સિક્કા દઈને આવો શું કરવાનું. એ વાત તો સાચી પણ હવે ચીજ થાય. લ્યો હવે 500 રૂપિયા છોકરો જ વાપરવા લઈ જા. હે આ કાઢ્યો બહુ પૈસાનો લાલચું મને ખબર હતી એટલે જ હું ઘરે પૈસા લઈને આવ્યો હતો. હાલજો મને નવડે લુગડામાં લેવા માં જાવ તો ના હાલે. પણ આટલું કામ ના નીકળી જાય. હાલજો ને હવે તારું લ્યો બળ્યું કો આટલા 1000 રૂપિયા છે પછી બીજા બધા વાપરી ગયા. અરે થઈ જા 1000 રૂપિયા આમ તો જો ફાઇનલ હવે તમને હવે એમના વોશિંગ હોઈ જાવ જો. ફાઇનલ. અરે ફાઇનલ કાલ સવારે તમારે કાગરો ઘરે પહોંચી જાય બરોબર. સરપંચ ની સહી જોઈ મારે બીજું કઈ જોતું નહીં. બીજું આઈકણ બધું જો થઈ જા બીજા ના કરાવતા. થઈ જા કઈ જોતું નહીં અરે મારે. થઈ જા જાવ. હેડો લે હેડો છોકરો હેડો. સરપંચ ની સહી કરાવી માર જોડાવે. થઈ જા વાંધો નહીં.